અરે જ્યારે વ્યક્તિ જીવનની સમસ્યાઓથી અટવાઈ જાય ત્યારે એણે ભગવદ્ ગીતાનો આશ્રય લેવો જોઈએ. આ એક પૂર્ણ જ્ઞાન આપવા વાળો સમસ્ત વૈદિક ગ્રંથોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા. શું કામ સમજવું જરૂરી છે? કારણ કે જ્યારે જ્યારે સમસ્યા ઊભી થઈ ત્યારે ઉત્તરો આમાંથી નીકળ્યા છે. અર્જુનના જીવનમાં સમસ્યા ઊભી થઈ. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આવી અને અર્જુને કીધું, હે અચ્યુત, હે કેશવ, મારા રથને બે સેનાઓની વચ્ચે લઈ લ્યો. ભગવાને કીધું, કારણ એક જ, મારે જોવું છે કે મારે યુદ્ધ કોની સાથે કરવાનું છે. ભગવાન કહેલા તો તને પહેલા ખબર નહોતી ઘરેથી તારે લડવાનું કોની સામે છે? સામે દુર્યોધન જ છે, એના સાથીદારો છે એ જ છે, આમાં કોઈ નવી વસ્તુ નથી. છતાં અર્જુને કીધું, નહીં, લઈ લ્યો, રથ લઈ લ્યો ને. અને એ જ સારથીના રૂપમાં દ્વારકાધીશ રથને બંને સેનાઓની વચ્ચે સ્થાપિત કરે છે. ત્યારે અર્જુનની દ્રષ્ટિ પડે છે, અરે આ તો બધા મારા સગા સંબંધીઓ સામે ઊભા છે. અને અર્જુનની અંદરથી જે દલીલો નીકળી છે, ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં 46 શ્લોકો છે અને 46 માંથી 30 શ્લોકની અંદર અર્જુનની દલીલો, એવી જબરજસ્ત દલીલ એણે પ્રસ્તુત કરી છે ભગવાનને. સૌથી પહેલા એણે કીધું કે મારે શા માટે લડવું જોઈએ, બતાવો. કિમ નો રાજ્ય ન ગોવિંદ ભોગે ન જીવિતે નવા. શું કામ લડીશ? આ રાજ્ય માટે નથી જોતું રાજ્ય. ભીખ માગીને જીવન પસાર કરીશ, પણ મારા સ્વજનોને મારી અને પ્રાપ્ત થયેલું સુખ ગોવિંદ જોતું નથી મારે. આ નહીં ચાલે. અને આ યુદ્ધનું પરિણામ શું નીકળશે એ જાણો છો તમે? આમાં યુવાનો મરશે, પુરુષોનું મૃત્યુ થશે અને યુવાનો નહીં રહે, પુરુષ નહીં રહે, કેવલ સ્ત્રીઓ વધશે, વૃદ્ધો નહીં રહે. સમાજને સંસ્કાર કોણ આપશે? રક્ષા કોણ કરશે સમાજની? અને અર્જુનના મુખેથી વાત નીકળી ગઈ, સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. પુરુષો નહીં રહે, સ્ત્રીઓ ઉપર કોઈ કંટ્રોલ નહીં રહે, સ્ત્રીઓ દૂષિત થશે અને આવી દૂષિત સ્ત્રીઓના ગર્ભથી જે બાળક જન્મ લેશે કેવું હશે? વર્ણશંકર. આખા સમાજની પથારી ફેરવશે. આ અર્જુને કીધું છે. એટલા માટે હે ગોવિંદ, યુદ્ધ ન થવું જોઈએ. મેં તો ખાલી 2 દલીલ રજૂ કરી તો આપણા મનમાં થતું છે, ના, અર્જુને કીધું એ પરફેક્ટ છે, એકદમ પાક્કું છે. અને ગીતા વાંચવા વાળા કેટલાય લોકો પ્રથમ અધ્યાયને વાંચી અને અર્જુનના પક્ષમાં બેસે છે કે ના, અર્જુનની દલીલ એકદમ ઓકે છે, એણે યુદ્ધ કરવું જ નહોતું અને એની ઈચ્છા નહોતી યુદ્ધ કરવાની, પણ કૃષ્ણએ એને યુદ્ધ કરવા માટે પ્રેરિત. એટલે આ કૃષ્ણ ભગવાન હોઈ શકે નહીં. ઓલાને લડવું નહોતું, પણ આણે ગીતા કઈ લડાવ્યો છે. આ આપણો વિચાર છે. જેણે ગીતા વાંચી નથી, જેણે ગીતા સાંભળી નથી, જેણે ગીતાનો અભ્યાસ નથી કર્યો, એના મનનું આ ચિંતન છે. કારણ કે અસલી ખેલ દ્વિતીય અધ્યાયથી આરંભ થાય છે. અને ઘણા લોકોએ તો ત્યાં સુધી નિષ્કર્ષ કાઢી નાખ્યો, ગીતા હું તો નહીં વાંચું, હાથ પેઢીને કહેતો જાય, લાલ કપડામાંથી બહાર નો કાઢતા જો, ખબરદાર બહાર કાઢી છે. હે, લાલ કપડામાં ફીટ બાંધો, મંદિરમાં મૂકો અને આરતી કરો, કોઈ દી ખોલવાની નહીં. એક દાદાએ આવો ઉપદેશ આપ્યો પોતાના પૌત્રને. પૌત્ર મારી જેવો હશે એટલે એણે પ્રશ્ન કર્યો કે દાદા, આને લાલ કપડામાંથી બહાર નહીં કાઢવાનું કારણ શું છે? આ લાલ કપડામાંથી બહાર શું કામ નથી કાઢવાની? ત્યારે એ દાદા એને ઉત્તર આપતા કહે છે કે આ લાલ કપડામાંથી ગીતા ખોલીને જો તું વાંચીશ તો તું બાવો થાય. ગીતા વાંચીને શું થાય? બાવો થાય. આવો ઉત્તર આપ્યો એણે. હવે
આને થોડું પ્રેક્ટિકલ રૂપમાં જોઈએ. આ ભારત વર્ષમાં જેટલા બાવા છે એને પૂછો, ગીતા વાંચીશ? ગોતો જ્યાંથી આપણે તમારે ગોતવાના હોય ને. અને હકીકત વાત છે, જેણે જેણે ગીતા વાંચી યા તો સાધુ બને, યા તો વૈષ્ણવ બને, અથવા ભગવાનનો મહાન ભક્ત થશે. અને ગીતા જેણે નથી વાંચી ને એ બધા બાવા થવાના. બાવા ઈ જ થયા છે જેને ગીતા સમજ ન પડી, ગમે ત્યાં ખોડી દીધા ચીપિયા, મોજ આવે ને. આપણે જઈને પૂછવી, મહારાજ કાંઈક શ્રવણ કરાવો ને, કાંઈક ઉપદેશ, તો ચેલો બાજુમાં જ કે બાપુ મૌન છે, બોલતા નથી. તું કેને ભાઈ આને કાંઈ આવડતું નથી? અમુક અમુકે પછી ખોલી અને એણે જે નિષ્કર્ષો કાઢ્યા છે. કૃષ્ણ કોઈ પ્રગટ નથી. કૃષ્ણ એટલે પરમાત્મા અને અર્જુન એટલે જીવાત્મા. 5 પાંડવો એટલે આપણી 5 ઇન્દ્રિયો રૂપકના ઢગલા કરી નાખ્યા છે ભગવદ્ ગીતામાં. એવા એવા અર્થો કાઢ્યા. રાજકારણીઓએ ગીતા ઉપર ટીકા લખી, એણે રાજકારણનું વર્ણન ચાલુ કર્યું. એમાં કોઈ ફિલોસોફરે લખ્યું, એણે જ્ઞાનનું વર્ણન ચાલુ કરી દીધું. બધાએ ગીતાઓ ઉપર પોતપોતાના મત આપી આપી અને ભગવદ્ ગીતાના મૂળ ઉદ્દેશ્યને ભૂલાવી દીધો કે આ ગીતા ખરેખર કહેવા શું માગે છે. કોઈ પાસે અર્થ ન રહ્યો. એટલે ભારતની અંદર 542 ટીકા ભગવદ્ ગીતાની હોવા છતાં આ ભક્તિવેદાંત સ્વામીના મનમાં 1965માં એ વિચાર આવ્યો કે આ જગતને એક ગીતાની ઓર જરૂર છે. અને એક ઇંગ્લિશ પત્રકારે એમને પૂછ્યું કે આટલી બધી ભગવદ્ ગીતા પહેલેથી જ સમાજમાં વિદ્યમાન છે, તો પછી તમે એમાં એક ઓર હું કામ ઉમેરો કરો છો? અને આ જ ભગવદ્ ગીતાની ભૂમિકામાં લખાયેલું પ્રભુપાદનું તાત્પર્ય, એમાં એણે વાત કરી કે આ ભગવદ્ ગીતા મારે એટલા માટે લખવી પડી કે આવૃત્તિઓ અનેક હતી, પણ એમાં ક્યાંય એ વસ્તુ નથી જે અર્જુન કૃષ્ણને કહેવા માંગે છે. મૂળ વાત કોઈએ રજૂ કરી નહીં. એટલે એક એવી ભગવદ્ ગીતાની સમાજને જરૂર છે જેમાં ઈ જ્ઞાન આપવામાં આવ્યું હોય જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવવા માંગે છે. એટલા માટે શીલ પ્રભુપાદજીએ આ ગીતા લખી. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે પ્રભુપાદને કેમ એમ લાગ્યું કે એને જ લખવાની જરૂર છે? પ્રભુપાદજી આ ગીતા લખી અને આ ગીતાને સમાજમાં પ્રેઝન્ટ કરી. તમે જાણો છો આનું રિઝલ્ટ શું નીકળ્યું છે? આ ભગવદ્ ગીતા દુનિયાની 70 થી વધારે ભાષાઓમાં છપાઈ ચૂકી છે. તમે ઈ તો સાંભળો છો સોશિયલ મીડિયામાં કે 70 થી વધારે ભાષાઓમાં ગીતાનું અનુવાદ થયું છે, પણ આ કર્યું જ કોણે ઈ ખબર છે? કઈ ગીતા આખા વિશ્વમાં ધૂમ મચાવે છે અને કઈ ભગવદ્ ગીતાને વાંચી અને કોઈ પણ ધર્મ કે જાતિનો વ્યક્તિ કૃષ્ણના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કરે છે? ઈ ભગવદ્ ગીતા છે ભક્તિવેદાંત સ્વામીની કલમે લખાયેલી ભગવદ્ ગીતા, તેના મૂળ રૂપે એઝ ઇટ ઇઝ. કેવલ લખાણ કર્યું નહીં, એનું પ્રમાણ આજે આપણી સામે છે. એઝ ઇટ ઇઝ દિવ્ય જ્ઞાનનો આ પ્રભાવ છે.